બહુ જ સરસ રહ્યું, ફૂલ આનંદ મંગલમાં હતા. પહેલા ફોનમાં કીધું હતું કે લાઈવ ચૈતન્ય છે, ચેતના, લાઈવ ચેતના છે એમ. આ જોયું વિડીયો, એટલે વિડીયો જોયો હશે ને યુટ્યુબમાં, એટલે ફોનમાં એવું કીધું હતું કે લાઈવ ચેતના છે. પછી અમારાથી નહીં જ રહેવાય, અમે આવીએ છીએ એમ. અને પછી આ બધા દર્શન કર્યા, તત્વબોધ લીધો. એ પછી કે આ તો કેટલું અદ્ભુત છે, આવું તો ક્યાંય ન હોય. બીજે બધે તો પેલું એ હોય, અહીંયા સહજ છે, પેલું એ હોય એમ. એમને શબ્દ ના મળ્યો, પણ બીજે બધે તો પેલું એ હોય, આ સહજ છે. અને બધું જ કેટલું સિમ્પલ. પ્રભુ પણ એમના બંને બધા પ્રભુ એમના માતાજી બોલતા હતા ને પ્રભુ એમાં હા એમ જ છે. પછી કે મારી બેનપણીઓને લઈને હું આવીશ. આખો પ્રકાશ થયો પેલું મચ્છી મરી જાય ને જન્મ ઉધી તો કાંઈ રાખે ને તો ઓળો જ જાય, દુખતો જ જાય, છૂટતો જ જાય. એટલે વિચિત્રતા વિચિત્રી વધતી છે. અને એ ભ્રાંતિ છે જ તો આખો પ્રકાશ ખુલ્લો છે. જે ભ્રાંતિ નથી, જે હું ભ્રાંતિ નથી, ધ્યાન આનંદ ખુલ્લું જ પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. ભ્રાંતિ કાંઈ ને થોડી ભ્રાંતિ રાખે જ હોય ને કાંઈ નથી. અને એ બધું જ છે કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ નોળે તો જ છે. હવે આ એ કહેતા હતા અમને વોટ્સઅપમાં એડ કરો. લઈ જવું હતું? હા, લઈ ના અત્યારે લઈશું. એનો નંબર હા છે. એને આળંદીમાં આપ્યું 2015 હવે આપીશું. એમનું વોટ્સઅપમાં લઈને બધું જ છે. ના 15-17 હા. બધું આવી જાય. દેહ ભ્રાંતિ છે, દેહ નથી, દેહ ભ્રાંતિ છે જ નહીં. અને એ દેહ ભ્રાંતિ એ હું ભ્રાંતિ એ છે જ નહીં. એ જે રાખીને પૂછે ને એને કાંઈ કહેવાય નહીં. એટલે હું આથી મને કહો એટલે ઓમ બરાબર બરાબર. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम वैराग्य प्रकरण राउंड 39 રાઉન્ડ. હવે દેહ ભ્રાંતિ છે જ નહીં અને દેહ હું ભ્રાંતિ, દેહાદ્યાસ ભ્રાંતિ છે જ નહીં. તેમ પછી મને કહો તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ કહેવા પણ નથી.
અને જે છે જ નહીં એ દેહ ભ્રાંતિ અને દેહાધ્યાસ અને દેહ હું ભ્રાંતિ એ છે જ નહીં એટલે કેવા પણ નથી. એટલે મૌન આખરી સત્સંગ છે, સાયલેન્સ રમણ કે છે ને. એટલે કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા, એટલે મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ. કહેવાનું ક્યાં સમજે? એમણે બીજી બે વાત કરી. એક કે અમને સદગ્રંથ આપતા હતા ત્યારે અમે ના પાડીએ ખોટું કર્યું, એટલે કીધું આ આવી હા એટલે એ વાંચી લો એટલે તમને બીજા બધા આપીશું. આવો વાંચો એમ. એમને વાંચવાનું નથી અનુકૂળ એવું કહેતા હતા. એટલે એ કે અમને વાંચવાનું અનુકૂળ નથી એમ. અને એમના પ્રભુએ એવું કીધું કે તત્વબોધ તો સુપર એટલે શ્રેષ્ઠ, અને આ જે સર્ગ હતા એ પણ પૂર્ણ ક્લિયરન્સ હતું એવું બોલ્યા. એટલે વાંચવાનું છે જ નહીં. અમે તો કઈ વાંચ્યું નથી એમ કઈ ચાલે. વાંચવું હોય પણ નથી વાંચ્યું બરાબર છે એમ. અમે આ વાંચીએ તો નથી વાંચ્યા બરાબર છે. તમે નહોતા ત્યારે અમે થોડું વાંચ્યું. આ પેલા બિપિન પર વાંચતા હતા એમ કીધું આપણો લેખો ન હોવો જોઈએ. અમે તમને કીધું હતું ને નિરપેક્ષ છે, એકદમ સહજ છે. એમનું સાંભળ્યું છે ને, એકદમ સંપૂર્ણ સહજ છે. તો એ વાંચતા હતા તો પેલો એમનો લેખો પછી અમે સહજ વાંચી બતાવ્યું હતું. તમે નહોતા. હે સાંભળ્યું હતું? આજે સહજ નહોતું. અમે લોકો આ લોકો ભણ્યા હોય ને તો એને ખબર ન હોય કે હું શું ભણ્યો છું. એને વાંચ્યું હોય તો હું વાંચ્યું છે જ ખબર નથી. પ્રકાશની વાત જ જવા દે. કે બસ આપણે તો ન્યાલ થઈ ગયા બસ. આવું કાંઈ સમજ્યા વગર એવું. એટલે જે અહંકારનો ભ્રમ છે ને એ પોતે પોતાને જ છેતરે છે, કારણ કે પોતે કાંઈ નથી અને પોતે કાંઈક છે એવું કરે છે, એવું રાખે છે બસ. બાકી તો જોહાય છો એ કાંઈ છે જ નહીં. એ કંઈ નડતું નથી. આકાશમાં કાંઈ આકાશને કાળું ટપકું કલંક કાંઈ નડતું નથી. આકાશ તો આકાશ જ છે. અનંત સ્વચ્છ મહાચિદ આકાશ, અનંત શાંતિ છે, પૂર્ણ વિરામ. પછી એ આ બોર્ડના ફોટા પાડતા હતા. એટલે ઉર્મિલા માતાજી એમને એમ કીધું કે દરેક 17 અક્ષર છે એમ કરીને એમને 17 અક્ષર શું એવું સમજાવ્યું. પછી એમણે જોયા બધા અને પછી કે એક એકમાં બધું પૂર્ણ આવી જાય છે એવું બોલે. નંબર કેટલા આવ્યા હવે? બસના નંબર કેટલા આવ્યા? એમાં શું છે ખબર છે? ગોવાપ્રભુ બધાને જણાવતા હોય છે. એ જણાવે તો તમે કહો છો ને ઝડપથી ફાસ્ટ નંબર આવે. એની પાસે બધા નંબર હોય. સમજે? હે બધાને જણાવો ને તો એ કે ઝડપથી પેલા બસ વાળાએ કીધું એટલે ત્યાંય બુક કરાવે એમ. હે બધા કોઈ રહી ના જાય. જે લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા હોય, નર્મદામાં પરિક્રમામાં આવ્યા હોય, એ સિવાયના પણ ન આવ્યા હોય અને સરળ ભાવિક હોય, જેનો ઉદય થયો હોય પ્રકાશનો, તે કોઈ રહી ના જાય. બધાને કહેવાય. સમજાય? માંદવું હોય એને ન કહેવાય. સમજાય? હાજુ હોવું જોઈએ. હે એટલે એ સમજાણું ને. રાઉન્ડ મારી દઈએ આપણે રૂબરૂ 2 જણ અને પછી જે અનુકૂળ જગ્યાઓ હોય ને એ આપણે બુક કરી દઈએ. બરાબર. હા આ તો ગોવાપ્રભુ છે એ જણાવતા હોય છે બધાને. હા ઘણાની બધાને જણાવું, કારણ કે ઘણા ભાવિકો છે અને સૌરાષ્ટ્રમાં રહી ગયા હોય, નર્મદા પરિક્રમામાં રહી ગયા હોય. આમાં છે ને જો સાચું પૂછો ને તો ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ, આ જ બધું છે. આ વિના બીજું, આ સિવાય બીજું કાંઈ નથી. પણ હવે સમજે એને માટે છે, એ તો કાંઈ નથી. સમજે? હું કરે ને એના માટે તો કાંઈ નથી. પણ એ બધું તો છે, તો બધું છે જ. એ ક્યાં વયું ગયું છે? પણ એ હું એમાંથી વયો ગયો નથી.
અને એ વયો નથી ગયો. એ જાણે કે બધું જ છે તો પછી એ વયો નથી ગયો, પણ હું જ છું તો વયો ગયો છે, એવું છે. અહીં છે ને પ્રકાશ સાહેબ ઊંધો ન લાગે, ઊંધો લાગે. હવે એમ વર્ષો પહેલા મહેસાણા કીધું, તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતા આનંદ કરો માન તો કાફી છે, શું કરવાનું બીજું. પણ પાછું મારી અંદર તો હું જ રહ્યું છે, એટલે આવું થાય. એટલે કોઈ દિવસ અનંતપૂર્ણ નિરપેક્ષ સતમાં સાપેક્ષ બ્રહ્મ સંભવ જ નથી. આટલું તો નાનું બચ્ચું સમજી શકે કે અમે પોતે જ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છીએ, અમે પોતે જ અનંત સંપૂર્ણ પરિગી નિર્માણ નિરપેક્ષ છીએ. તો આખો નિરપેક્ષ સત ના આવી ગયો 2 કે આમાં કંઈ બાકી રહી જાય છે, બધું આવી જાય. અને નિરપેક્ષ સત ખુલ્લું છે, યોગ હશે તો ખુલ્લું છે, શિવરાજ રીબુ ગીતા સારે ખુલ્લું, અવધૂત ગીતા ખુલ્લી છે, અષ્ટવર્ગ ગીતા ખુલ્લી છે, નિરપેક્ષ સાથે. તો પછી તમારે સમજવું છે, સમજવાનું હું ક્યાં છે તેને સમજવાનું હોય, અને એ ક્યાં નથી તેને સમજવાનું હોય. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ક્યાં નથી તેને સમજવાનું હોય, અને બીજું ક્યાં છે તેને સમજવાનું હોય. હાવ સહજ. પણ હવે અને એકદમ શોર્ટમાં કેવું હોય કે હું ન સમજતો હોય તો કે પરમ શાંતિ જ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે. ભગવાનનું બધું સંપૂર્ણ દર્શન નથી કર્યું. આ નર્મદા પરી હવે આ છે, હવે આ પ્રયાગ છે ને કાશી વિશ્વનાથ છે ને અયોધ્યા રામજી મંદિર. નર્મદા પરિક્રમા કીધું અને કીધું કે તમે આવો હવે ઓગસ્ટમાં છે, તો કે અત્યારે અમારે 3 મહિના ઓસ્ટ્રેલિયા જવાનું છે, પછી કોઈ પણ. અને આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ, તો એમાં એમ કે અમે બધો લાભ લઈશું. શું આવશે? વ્યાસ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા 10/7. હા, એનો વાર કયો કે એનો વાર જે હોય 10/7. એમાં વધારે ભાવિકો ના આવે, કારણ કે જે લોકો જે ગુરુ ગ્રંથિવાળા હોય ને એમાં જાય. એટલે કેટલા ઓછા આવે? 200-300 ઓછા આવે. હા ના, હા અમદાવાદ. પણ અમદાવાદ નજીક પણ, અમદાવાદમાં રહેતા હોય, ગાંધીનગરમાં રહેતા હોય, નજીક પડે ગામડાવાળાને. કદાચ આ દૂર પડે એટલે ઓછા આવે, એવું થાય. હે એમ અમદાવાદમાં તો આવ્યા હતા, 2 માં આવ્યા, 17-5 અને લગભગ 700-800 હતા. 700-800 નો પ્રસાદ બનાવે ને 800 લઈ શકે એવું કરાય. પછી તો પ્રસાદ એવો હોય ને કે વધારે ઉમેર હોય તો ઉમેરી શકાય એમ. એકચ્યુઅલી વ્યાસને શું નિવેદ કરાય છે એ ખબર નથી. વ્યાસને શું નિવેદ કરાય એટલે આપણે બનાવીએ છીએ, પણ એમ પેલા રાજુ કોસારા કહેતા હોય ને કે આને આવું અને આને આવું, એવું નથી કહેતા. સરસ્વતીને આવું એમ, અને કલર વાળું ને એવું કહેતા હોય. હનુમાનજીને આવું એવું નહીં કહેતા. અમુકને નિવેદનું શાસ્ત્રોમાં હોય ને એ રીતે કહેતા હોય. વ્યાસનું નિરૂપણ હોય એમ. એટલે અમુકને ખીર હોય, અમુકને કાંઈ હોય, દૂધ હોય, એટલે તો જે બને બધું એક જ છે. આમ લાડુ પ્રસાદ બને એમ. હા, બધી લાડુ બને. 150 ગ્રામના 1000 લાડુ બનાવી દેવાના. શું કહેવાય? 150 ગ્રામના 1000 લાડુ બનાવી દેવાના બસ. અને બીજો બધો પ્રસાદ 700 નો બનાવવાનો, 800 લઈ શકે બસ, પતી ગયું. બીજું લાડુ સાથે શું દાળ ભાત શાક હોય બીજું
અને છાશ હોય. શું કહ્યું? લાડુ, દાળ ભાત, શાક ને છાશ. હે? ફરસાણ. ફરસાણમાં શું હોય? બરાબર. એ બ્રહ્મદેવતાને વધારે ખબર હોય. એ લોકો એવું જ બનાવતા. અમે જોયું બ્રહ્મદેવતાનું પેટર્ન છે. લાડુ, દાળ ભાત, શાક અને ભજીયા નહીં અને છાશ. હે? એ તો આપતા આપતા ઠરી ગયા હોય. પહેલાં તો મેઘરાજાની મહેરમાં ઘરમાં તો શું છે, ગરમ ગરમ ગોટાને ચા લેતા હોય ગરમ ગરમ, અને આ તો ઠરી ગયા હોય. પણ ભજી આવી ગયા ને પછી મામા પ્રભુ ભાવે એ કરવાનું. વ્યાસ પૂર્ણિમા મામા પ્રભુ પાછા એમ કે હું મામી મળીને પૂછીને કહું, એટલે આમ લાંબુ થાય. તત્વબોધ કરતા બીજું આમ આનંદ હોય ને એમાં માણસ પ્રફુલ્લિત રહે. એમ કે એટલે એકલો શુષ્ક અને નિરસ તત્વબોધ નથી. એમ કે ગમત જ્ઞાન સાથે ગમત છે ને મજા આવે. કલાક નીકળી જાય ખરો, પછીનું 22 કલાક કાઢવા આકરા પડે કે આનંદ મંગળ જ. જગ્યા એવી છે કે વગર તત્વો બધે આનંદ મંગળ છે. અમારા અનુભવમાં એમને પડેલો ને, અમારો રાત્રે વિશ્રામ ઓછો હોય, દિવસે ફૂલ વિશ્રામ. એમ તો ક્યાં 9:30 તો થઈ જાય મિનિમમ. 4:30 તો ઉઠી જ જાઉં. આમ તો જાગતા જ હોઈએ, એટલે રાત્રે ઓછો થાય. પછી દિવસે ફૂલ નવરા. મારા ટાઈમ નવરા એટલે હું ખબર નહીં? ખબર નવરા નથી ખબર. મહારાષ્ટ્રમાં રહ્યા છો નહીં? નવરા. અને વહુને શું કહેવાય ખબર? નથી ખબર. બાયકો. तुमच्या नवरा कुठे? तुमची बायको कुठे? कुठे એટલે ક્યાં છે? तुमच्या आणि तुमची. આખું મહારાષ્ટ્ર વિશે, આખું. આમ તો આખું ભારત, ભારત માતા. પણ આ અહીંયા છે ને ચિદાકાશ ને આભાસ એવો ભેદ નથી. તમે ચિદાકાશ કહો તોય ચિદાકાશ છે, તમે આભાસ કહો તોય ચિદાકાશ છે. આ એવું છે. આમ એવું નથી કે સમજે ભ્રાંતિ એમ નથી, એવું કહેવા પણ નથી. કારણ કે બધું ચિદાકાશ જ છે. સમજે આ તો કોઈ ખબર નહીં હોય કઈ ચોકડીએ જન્મ્યું હોય. તમારે આમ કહેવત છે ને, કાળી ચૌદસમાં જન્મેલો એ કોઈથી ગાંજો જાય નહીં. સમજે આમ તો બધા તો કંઈ કાળી ચૌદસે ન જન્મ્યા હોય, પણ ચાલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ પાના નંબર 45. સર્ગ 23મો કાળ વર્ણન. આ 23મા સર્ગમાં કાળ 45મો પાના નંબર 45 સર્ગ 23મો પહેલો ભાગ પ્રથમ વૈરાગ્ય પ્રકરણ. સર્ગ 23મો કાળ વર્ણન. આ 23મા સર્ગમાં સર્વ પ્રાણીઓની અનેક ક્રિયાઓને કરનારા કાળનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, અનેક જાતના લાભોની કલ્પના સંબંધી ઘણી ઘણી વાતો કરનારા દેહાભિમાની લોકોએ શત્રુ મિત્ર અને રાગ દ્વેષ આદિ અનેક ભેદોથી આ બ્રહ્માંડના છિદ્રમાં ખોટી પકડને અત્યંત દ્રઢ કરી મૂકી છે. ઝાડની પેઠે દૂરથી પણ ખેંચી લઈ બાંધી દેનારા વિષયોના પાંજરા જેવા આ દેહમાં વિવેકી પુરુષોને કેમ જ વિશ્વાસ આવે? એ તો બાળક જ અરીસામાં પ્રતિબિંબિત થયેલા ફળને ખાવાની ઈચ્છા કરે,
કેટલાકને આવા ક્ષુદ્ર સંસારમાં તુચ્છ સુખની આશા હોય છે, પણ કાળરૂપી ઉંદર તે આશારૂપી તંતુને અશેષે કાતરી નાખે છે. દ્વૈત ભ્રાંતિ ન હોય તો આભાસ ભ્રાંતિ ન દેખાય. દ્વૈત ભ્રાંતિ ન હોય ને તો ચિદાકાશ જ છે, અનંત સુધી ચિદાકાશ જ છે. આ અનુભૂતિ છે, સમજે? એ અનુભૂતિ છે ને વિસનગર નાઇટ હતી. હા, મહેન્દ્ર પ્રભુ છે ને, મહેન્દ્ર પ્રભુ એટલે અમારું જે ઓશિકો હતું ને એમાં 17 હંસ હતા. 17 હંસ. એ 3જી તારીખ હતી અને 89 હતું અને 3 o'clock બ્રાહ્મણ આખું અનંત સુધી ચિદાકાશ. અને એ 12 કલાક ફરી ગયો ને માથું એવું થયું. ત્યાંથી કંઈક કમાણા એ લોકોનું કંઈક પેલા દેરાસરનું હતું કંઈક મનોપ્રભુ, એટલે ત્યાં હતો પ્રસાદ. તો 12 વાગ્યા ને બપોરના ત્યાં સુધી આ ફરી ગયો ને એવું થયું હતું. ત્રણ અને પછી મહિનો હતો અને 89 હતો બ્રાહ્મણ 3 આખો આનંદ. એટલે આ બધું શું છે કે કંઈ થતું નથી, આ જ છે. અને કાંઈ આ છે ને એને થાય તેમ નહીં. એ પોતામાં પોતે જ છે અને પોતામાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એટલે એ જે પ્રકાશ છે તો એ આ સાપેક્ષતાથી કહેવાય છે એમ નથી. એ અનંતપૂર્ણ નિરપેક્ષ સતત છે. પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ, અનંત સંપૂર્ણ પરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ. આવું એ. અને પછી હવે વસીટ કહે છે કે હું તારા રૂપે દર્શન આપું છું, એકદમ બ્રાઇટ બ્રિલિયન્ટ સ્ટારો. પછી ત્યાં આગળ ઘડા જેવું થઈ ગયું. પછી એ સ્ટાર છે એ જ લિક્વિડ રૂપે આખો ફોર્સ આમ જોઈએ તો બધું. એટલે સમજાય આ બધું પોતે એક જ છે પણ પોતે અનેક રૂપે પ્રકાશે છે. પણ એ અનેક રૂપ નથી ને એકરૂપ જ છે, અનંત એકરૂપ જ છે, તેડગું. અને એમાં એ નિરંજન નિરાકાર નિર્વિકાર જ છે અને અજરામર અખંડ અવિનાશી છે, ટ્રાન્સેન્ડન્સ. એટલે એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવું અનંત અખંડ અભેદ મહાતત્વ મહાસામાન્ય ધોર્યાતીત અપરિચ્છિન્ન અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર. એટલે બધું અનંત સુધી ચિદાકાશ જ છે. એ રીતે આ વસ્તુ છે ખાલી બોલાતી નથી, એ જ પ્રકાશી રહ્યું છે એ રીતે. એટલે આ બધું જ એમાં અહીંયા જ નહીં. એટલે આખું અનંત પોતામાં પોતે આખું અનંત જ છે એ રીતે. એટલે અહીંને ત્યાં એવું નથી, સમજાય કે નહીં? એટલે ઈશ્વરને જીવને ગુરુને શિષ્યને વક્તાને શ્રોતાને સાધકને સિદ્ધને એવું બધું નહીં, મુમુક્ષુને મુક્તને એવું બધું નહીં, જિજ્ઞાસુને જ્ઞાનીને એવું બધું નહીં. સમજે? કોઈ ભેદ નહીં, અભેદ, અનંત અખંડ અભેદ. એવું કે પોતામાં પોતે. હવે આને શું છે, એ પોતાને એક્સપ્રેસ કરે છે. તે એક્સપ્રેસ નથી કરતું, છે જ, પોતે જ છે એમ પૂર્ણ. પણ હવે કાંઈ કાંઈ ખબર નથી પડતી કે આ ક્યાંથી આવ્યું, હું કાંઈ નથી, એ છે જ નહીં. અને એ પાછું એ કાંઈ નથી એવું મથ્યા કરે છે. સમજાય? એ બે બાજુ મથ્યા કરે. એક તો એ અનંત સુધી ચિદાકાશ માટે મથ્યા કરે ને એક તો હવે આ પુરુષ છું ને આ સ્ત્રી છે ને આ પ્રજાન પ્રજા, આ ઘર ને આ ધન ને આ માન ને પ્રોપર્ટી ને સોનું ને આમ તેમ, અમારું ભણતર ગણતર ને અમારા આ કામ ધંધા ને હવે કઈ ખબર જ પડતી નથી ક્યાંથી આવ્યું. કારણ કે આ તો મહાચિદાકાશ સ્વસમેત જે સહજ નિર્વિકલ્પ, અમે પોતે મહાચિદાકાશ સ્વસમેત જે સહજ નિર્વિકલ્પ છીએ. તો એ તો એ પોતાથી અનુભવ આવ્યું અને એમાં પોતાનો કોઈ વિકલ્પ નથી. એટલે પ્રશ્ન છે જ નહીં. મહાચિદાકાશ પરમ કહેવાય પરમ શાંતિ, મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं है, महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, महाचिदाकाश खुद रहा है दूसरा नहीं है,
માટી આકાશ ઉપર કોઈ પ્રભાવ નહીં. એમ સમજાયું, હું ને સમજાયું. ગમે એવું હોય ને આળવિતરું તોય સમજાય. આળવિતરું હું કામ કીધું, હું સમજી ગયો એમ સમજી. બસ હવે તમારે મને કહેવાની જરૂર જ નહીં, બરાબર? હું બધું સંભાળી દઈશ. હું સંભાળી આ જે કર્યું છે જે કરું છું એ ખરેખર અમે એમ નથી કહેતા કે તમે અહીં રહ્યો. જ્યાંથી તમને પરમ સત્ય કે પરમ તત્વ અને એનો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ મળે ત્યાંથી લઈ જાઓ. અહીંયા આવો એવી વાત જ નહીં. અમે છીએ કોઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં, કાંઈ થતું જ નથી ને એ જ છે આખો પ્રકાશ. આખો આકાશથી પણ મોટો આખો અનંત ચેતન પ્રકાશ સર્વ પરમાત્મા છે. ભગવાન બધું રહ્યા છે એટલે એમાં હું એવું કાંઈ હુંથી આ કાંઈ નથી. પણ ખરેખર હું વગર આ કેવું હોય તો અત્યારે આ વર્લ્ડમાં આના જેવું ક્યાંય મરી જ જવાનું છે હેરાન થઈને. ખોટી નકામી હેરાનગતિ છે લેવા દેવા વગર. અને માણસની વ્યવસ્થા હોય ને બધી અને બધું ચાલે એવું હોય એટલે એની અહમ ભ્રાંતિમાં કે ચાલે એવું હોય ને તો એને શાંતિથી જીવવું જોઈએ. ખોટા વળખા અને વખા ન રાખવા જોઈએ. વખા સમજો, વખાનો માર્યો એટલે હું વખા. વળખા, અભરખા, મહત્વાકાંક્ષા, એમ્બિશન્સ, ઈચ્છાઓ, આશા, તૃષ્ણાઓ, એષ્ણાઓ, કામનાઓ. હા, તો પછી વખા એટલે વખાના બે મિનિંગ થાય છે. એક વખા પાડે છે, વાતમાં વખા એટલે વાંધો કંઈ પણ, અને બીજું વખાનો માર્યો કે એટલે ખોટી વિપરીત ભ્રાંતિનો માર્યો. એવું વખાનો માર્યો, જખ મારીને એને એ જ કરવું પડે. જખ મારીને એટલે તમે કંઈ પણ શબ્દ લો એટલે પાછો પ્રશ્ન અનિચ્છાથી, એને ઈચ્છા ના હોય કે એવું કરવું પણ કરવું પડે, વાંકા રહીને કરવું. તો અમે ન માનીએ, કારણ કે જે કાંઈ નથી એમાં મજબૂરીનો સવાલ જ નથી, અને જે બધું જ છે એમાં મજબૂરીનો સવાલ નથી. એટલે વાત ખોટો, એ શબ્દ જ ખોટો છે. હું મજબૂર છું કે મારે ઊંધા મરવું પડે છે. એટલે હવે હું મજબૂર છું કે જે બધું છે છતાં મને પ્રાપ્ત થતું નથી. હું મજબૂર છું કે જે કાંઈ નથી છતાં હું એમાં હેરાન થાઉં. પછી હોય જ છે એવું, એને ખબર હોય છે કાંઈ નથી અને એમ હેરાન થતો જ હોય છે. ખબર હોય છે કાંઈ નથી અને એમ હેરાન થતો હોય નથી થતો. મને હે ડિક્શનરી ને એન્સાઇક્લોપીડિયા એ કેમ એવું લાગે? ખબર પડે એવી કેમ? એમ એનું કારણ કે જે માણસે આ બધું જે દેખાય છે એની ઓળખ માટે બધા શબ્દો બનાવ્યા, બરાબર છે? તો અહીંયા એ દેખાય છે એ નથી, એની ઓળખ એ નથી, અને પ્રકાશ જ છે. એટલે પ્રકાશ પૂરતી પ્રકાશ જ છે. એ આજે દેખાય છે એ નથી ને એની ઓળખના શબ્દોય નથી. એમ કહે છે. ચાઇનામાં એવું કહે છે કે ડિક્શનરી છે ને પૂરી ન થાય, કંઈક નવું જોવા મળે ને એટલે પછી એને નવો શબ્દ એને બનાવવો પડે એની ઓળખનો. ધારો કે A to Z છે, ઇંગ્લિશ ડિક્શનરી પૂરી થઈ ગઈ, ઓક્સફોર્ડ હોય કે ગમે તે ઘણી ડિક્શનરીઓ છે યુનિવર્સિટી પ્રમાણે, સમજે? જેમ કે અરવિંદ ભણ્યા કેમ્બ્રિજ છે, મિશિગન છે, ગમે તે, સમજે? હાવર્ડ છે. તો બહુ ફેર ન હોય. ઇન્ટરનેશનલ લેંગ્વેજ એમ વ્યવહાર કરવો હોય તો એ તો ઇન જનરલ તમે ગમે ત્યાં જાઓ તો ઇંગ્લિશ તો ચાલે જ. પછી હિન્દી ડિક્શનરી હોય તો એ લગભગ પૂરતી જ હોય રાષ્ટ્રભાષા. પછી ગુજરાતી હોય તો એ પૂરતી, એ સુધાર્યા કરે પાછા, ગાંધીજીએ સુધાર્યું એવું, સમજાય? અમને બધી ડિક્શનરી સુધારવાનું કહે ને તો અમે જ કહે કે તમે હું કાઢી નાખો એટલે પછી કોઈ ડિક્શનરીની જરૂર નથી. પણ તમારે કાંઈ ઓછું પડે તો એ જવાબદારી અમારે. કાંઈ ઓછું થાય, સમજાય?
અને હું રાખવાથી તમારે કાંઈ વધતું હોય તો એ પ્રૂવ કરો, તમે માગો એ આપી દઉં. હું રાખવાથી અને હુંથી કરવાથી તમારે કાંઈ વધતું હોય તો એવું સિદ્ધ કરો જે માગો એ આપી દઉં. અને હું કાઢવાથી તમારે જરાય ઓછું થતું હોય તો એ સિદ્ધ કરો જે માગો એ આપી દઉં. અને તમે પૂર્ણ રહો છો કે નહીં એ જવાબદારી અમારી. અને પહેલાં તમે હું રાખીને ગમે એટલું મથો ને તો શૂન્ય રહો છો કે નહીં એ જવાબદારી અમારી. આમાં તમે આ ગમે એટલું સાંભળશો તો સમજશે. સમજશે